હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 2024 ધોરણ 9 વિષય ગણિતમાંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ફર્સ્ટ, દુકાનદારે 360 માં એક વસ્તુ ખરીદેલ છે. આ વસ્તુને 10% વળતર આપીને વેચતા ₹25 નફો મળે તે માટે છાપેલી કિંમત કેટલી હશે? તો સાચો આન્સર છે અહીં જે ₹500 છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, જો છાપેલી કિંમત x પર 8% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય? તો સાચો આન્સર છે અહીં A/100 ગુણ્યા x. નેક્સ્ટ, એક જેકેટ 20% વળતર આપીને ₹1120 માં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? તો સાચો આન્સર છે ₹1440. ફોર MCQ, વર્ષ 2006 માં રાધિકા ₹2,50,000 માં કાર ખરીદે છે. વર્ષ 2007 માં તેની કિંમત 10% ઘટાડો થયો અને વર્ષ 2008 માં 12% નો ઘટાડો થયો તો કારની કિંમતમાં એકંદરે કેટલા ટકા ઘટાડો થયો? તો સાચો આન્સર છે 20.8%. નેક્સ્ટ, એક ટીવી સેટ 5% કર સાથે 26,250 માં વેચવામાં આવે તો તેની મૂળ કિંમત કેટલી હશે? તો સાચો આન્સર છે 25,000. નેક્સ્ટ, અવિનાશે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ₹900 માં ખરીદી અને 10% નફો લઈને વેચી. તેને બીજી એક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી 1200 માં ખરીદી ને 5% ના નુકસાન સાથે વેચી. બંને લેવડ દેવડને અંતે અવિનાશને શું મળ્યું હશે? આન્સર ₹30 નો નફો. MCQ 7, એક સંખ્યાના 2% અને 5% નો ગુણાકાર 21,160 હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય? તો સાચો આન્સર છે 230. નેક્સ્ટ, 8, પરીક્ષામાં પાસ થવા 33% ગુણ જરૂરી છે. રાજુએ 25% ગુણ મળતા 48 ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે? આન્સર છે 600. 9, 12 બોલપેનની વેચાણ કિંમત 15 બોલપેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય? આન્સર 20%. એક વસ્તુની મૂળ કિંમત ₹50 છે. 12% વળતર આપ્યા પછી 10% નફો મેળવવા માટે વસ્તુની છાપેલી કિંમત કેટલી રાખવી પડે? આન્સર 62.50. નેક્સ્ટ, વેચાણ વેરામાં 3% વધારો થવાથી ઘડિયાળની વેચાણ કિંમત ₹96 જેટલી વધે છે. ઘડિયાળની છાપેલી કિંમત જે છે એ કેટલી થશે? તો સાચો આન્સર છે ₹3200. કઈ જોડ સજાતીય પદની જોડ છે? તો સાચો આન્સર છે -5xyz² અને xyz² એ સજાતીય પદની જોડ છે. નેક્સ્ટ, a+b² પ્લસ a-b² બરાબર શું થશે અહીં? તો 2a² માઇનસ 2b². નેક્સ્ટ, 14, 4p - 7q નો ઘન અને -7pq નો ગુણાકાર કેટલો થાય? તો સાચો આન્સર છે 196 p² q⁴. નેક્સ્ટ જોઈએ 15, કૌંસમાં 3x - 4y² નું વિસ્તરણ કરો. તો આન્સર છે 9x² પ્લસ 16y² માઇનસ 24xy. અહીં નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ 16, ઘન પદાર્થમાં ફલક f = 5, શિરોબિંદુ v = 5 તો તેને ધાર e કેટલી હોય? તો સાચો આન્સર છે C8. નેક્સ્ટ જોઈએ 17, એક રૂમના બનાવેલ નકશામાં રૂમની લંબાઈ 33 સેન્ટીમીટર છે. જો રૂમની ખરેખર ઊંચાઈ 330 સેન્ટીમીટર હોય તો નકશાનું પ્રમાણ માપ કેટલું હોય? તો સાચો આન્સર છે 1:10. નેક્સ્ટ 18, એક ચોરસ બગીચાની બાજુનું માપ 30 મીટર છે. તેનું ચિત્ર બનાવવા માટે પ્રમાણ માપ 1 સેન્ટીમીટર 5 મીટર લઈએ તો ચિત્રમાં બગીચાની પરિમિતિ કેટલી થાય છે? આન્સર છે 24 સેન્ટીમીટર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ ABCD માં AB = CD અને BC = AD છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે અહીં જે 36 સેન્ટીમીટર નો વર્ગ એ સાચો આન્સર છે. નેક્સ્ટ, એક સમલંબ ચતુષ્કોણની પરિમિતિ 52 સેન્ટીમીટર. તેની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે અને તેની લંબાઈ 10 સેન્ટીમીટર તથા ચતુષ્કોણની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હશે. તો આન્સર છે 128 સેન્ટીમીટર સ્ક્વેર. બે નળાકારની ત્રિજ્યાઓ 1:2 ના
પ્રમાણમાં ઊંચાઈ 2:3 ના પ્રમાણમાં હોય તો તેનું કદ ખાલી જગ્યા પ્રમાણમાં હોય. આન્સર છે 1:6. 22 1/4 ની ઋણ 2 ઘાત ની કિંમત કેટલી થાય છે? તો સાચો આન્સર છે 16. વિદ્યાર્થી મિત્રો, તારીખ 28/4/2024 ને દિને આ SSE ની પરીક્ષા લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે MCQ જે છે એ ઘણા ઉપયોગી થશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં, નવા જ્ઞાન, નવી માહિતી સાથે. અને વિદ્યાર્થી મિત્રો, SSE માં જે સાયન્સ, SS, ગુજરાતી અને ગણિતના પણ પ્લેલિસ્ટમાં સંપૂર્ણ વિડીયો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપી દેવામાં આવી છે. તો વિડીયોને 2 થી 3 વખત જોવો. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.